નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ કરતા શાસ્ત્રી અમિત વ્યાસના જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. તો ચાલો આજે આપણે જાણીએ બોળચોથ વિશે. બોળચોથમાં ગાયને આપણા હિન્દુ શાસ્ત્ર ધર્મોમાં કોઈ પ્રાણી કે પશુ નથી કહેવામાં આવતી. ગાયને માતા તરીકે સંબોધવામાં આવે છે. આવી ગાય માતાનું પૂજન એટલે કે બોળચોથ. તો ચાલો આજે આપણે જાણીએ બોળચોથ વિશે. બોળચોથ તારીખ 12/8/2025 મંગળવાર, જેમાં ત્રીજ છે અને સવારે 8:40 સુધી ત્રીજ છે, પછી ચોથ બેસે. એ ચોથ તારીખ 13/8/2025 બુધવારે સવારના 6:35 સુધી છે. એટલે મંગળવારના રોજ બોળચોથ છે. આ બોળચોથ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની બોળચોથ, એને બહુલા ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ઉજવવામાં આવે છે. જેમાં ગૌધુલી એટલે કે ગાય, કોઈ પણ જાતિ ચારો જાતિ હોય એ ગાય પૂજવામાં નથી આવતી. ખરેખર તો હિન્દુ શાસ્ત્રના નિયમ મુજબ ચારો ચરીને આવતી ગાયને પૂજવામાં આવે છે. એ ગાયનું પૂજવાનું મુહૂર્ત છે સાંજના, ગૌધુલી મુહૂર્ત છે સાંજના 7:08 થી 7:34 સુધી. અને આ દિવસે મહિલાઓ વ્રત કરે છે. આ દિવસે સમારેલું કે સુધારેલું શાક કે ઘઉંની વાનગીઓ ન ખાવાની પણ માન્યતાઓ છે. આ દિવસે બહેનો કંકુ ચોખા અને ફૂલહારથી ગાયને અને ગાયના વાછડાનું પૂજન કરવું જોઈએ અને એકટાણું પણ કરવું જોઈએ. ઘઉંની કોઈ પણ વસ્તુઓ લેવી ન જોઈએ. બોળચોથના દિવસે સ્ત્રીઓએ અનાજ દળવું કે કોઈ પણ હાંડવો ન કરવો જોઈએ. ગાય માતાનું પૂજન કરવાથી ઘરમાં પવિત્રતા અને સકારાત્મક ઉર્જા આવે છે. આમાં ગાય માતાનું પૂજન કરવાથી કુળ દોષ અને પિતૃદોષ પણ દૂર થાય છે. ગાય માતાનું પૂજન કરવાથી ગૌ માતાની કૃપાથી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. અને ગાય માતાનું પૂજન કરવાથી ધર્મ અને કર્મના માર્ગો આગળ વધવા માટે આપણને પ્રેરણા મળે છે. બોળચોથના દિવસે ગાય અને તેના વાછડાની પૂજા કરવાનો મહિમા ઘણો મોટો છે. અને પૂજા કરીને તેને ઘૂઘરી ખવડાવવામાં આવે છે. તેનું પૂજન કરતા પહેલા ભૂદેવને બોલાવી વૈદિક મંત્રો સાથે સંકલ્પ કરવો અને ત્યાર પછી ગાયના શિંગડા ઉપર તેલ ચોપડી મસ્તક પર ભક્તિભાવથી કંકુનો ચાંદલો કરી ચોખા લગાડી રૂમાંથી બનાવેલા નાગલા ચડાવી ગાયને બાજરી ખવડાવવામાં આવે છે અને ઘૂઘરી ખવડાવવામાં આવે છે. અને તેના પૂંછડે જળનો અભિષેક કરી અને એની પ્રદક્ષિણા કરી નમસ્કાર કરવામાં આવે છે. આમ આ પ્રકારથી બોળચોથની પૂજા અને વ્રત કરવામાં આવે છે. પૌરાણિક કથા મુજબ જોઈએ તો એમાં એવું છે કે મંદિરે દર્શન કરવા જતી સાસુએ વહુને ઘઉંલો ખાંડવાનું કહ્યું હતું, ખાંડીને રાંધવાનું કહ્યું હતું. વહુએ ઘઉંલો એક વાછડાનું નામ હતું, એટલે વહુએ ઘઉંલો ખાંડી નાખ્યો અને રસોઈ બનાવી દીધી હતી. એ ભૂલ થઈ ગઈ હતી. એટલે હવેથી આ ભૂલ સમયાંતરે આ ભૂલ ન થાય, ક્યારેય ન થાય એ માટે આ દિવસે આ વ્રત કરવામાં આવે છે. આ દિવસે શાકભાજી કે કોઈ પણ વસ્તુ સમારવી ન જોઈએ, તેને હાથ પણ ન અડાડવો જોઈએ, એવી પણ માન્યતા ચાલી આવી છે. ઘઉંના લોટની કોઈ પણ વાનગી પણ ન ખાવી જોઈએ. આજના દિવસે ઘણી બહેનો તો મગ અને બાજરાનો રોટલો ખાવાનું પસંદ કરે છે અને ઘણી મહિલાઓ તો ખાલી બાજરીના લોટની કુલર પણ ખાવાનું પસંદ કરે છે. નમસ્કાર મિત્રો, બોળચોથ વિશે આટલું જ. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.